સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકાની અલગ અલગ શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાળકોને ટીડીનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 વર્ષ અને 16 વર્ષના બાળકોને ટીડીનું રસીકરણ કરી ટીટેનસ અને ડિફ્થેરિયા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવવા માટે અને આવે તેના અનુસંધાને લીંબડી તાલુકાની શાળાએ ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 5 અને ધોરણ 10ના કુલ 4468 માંથી 3832 બાળકોને આજ દિન સુધીમાં રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે। ત્યારે આ રસીકરણની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ, મનોજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટર વૈભવ બેલાણી, ડોક્ટર સુરભી જોશી, ડોક્ટર રમેશ કાપડિયા, ડોક્ટર શ્રી ગોડ, ડોક્ટર ચેતન આચાર્ય સહિત RBSK ટીમ દ્વારા અને શાળાના શિક્ષકો અને સંચાલકોના સહકારથી આ કામ સુંદર રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને 100% ટીડીનું રસીકરણ પૂરું થાય તેવી યથાર્થ મહેનત કરવામાં આવી રહી છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।